સો આપણે આ જે સાઉથવલ બાજુમાંથી આવીએ છીએ અને તમને ટર્ન રાઈટ જવાનું કીધું છે, થર્ડ એક્ઝિટ ઓન ધ રાઈટ, બરાબર. હવે હું એમ કહું છું કે આ લેફ્ટ સાઈડમાં જે વ્હાઇટ લાઈન દેખાય છે ને તમને અત્યારે, એ વ્હાઇટ લાઈનને ફોલો કરવાની છે, બરાબર. સ્પીડ 10થી શરૂઆત કરવાની, પણ મેક્સિમમ 15 સુધી વધારે પહોંચવાનું નહીં. સો આ વ્હાઇટ લાઈનને ફોલો કરવાની, ક્રોસ નહીં કરવાની, બરાબર. સો આ લાઇટ ફોલો કરીએ છીએ, બરાબર. અને થોડી વારે લેફ્ટ મિરર જોતા રહેવાનું, બિકોઝ એકચ્યુઅલમાં આપણે ગાડી લેફ્ટમાં મૂવ કરીએ એવું કહેવાય, બરાબર. સો મિરર જુઓ, અહીંયા સામે જુઓ, મિરર જુઓ, સામે જુઓ, અને લાલ થઈ ગઈ તો ઊભા થઈ જાઓ, દેટ્સ ઇટ. હવે જ્યારે અહીંયા ઊભા થઈ જઈએ તો બહુ સારી વસ્તુ છે, બિકોઝ તમને આગળનું પ્લાનિંગ ખબર પડશે. તો ફરી પેલી વ્હાઇટ લાઈન દેખાય છે, જોઈ, બરાબર. કદાચ કેમેરામાં દેખાય કે નહીં ખબર નહીં, ઓકે, કદાચ એ અહીંયા, ઓકે. સો એ વ્હાઇટ લાઈન દેખાઈ, એ વ્હાઇટ લાઈન તમારે ફોલો કરવાની છે. સો જ્યારે તમારું લાઈન ખુલશે એટલે તમે એ લાઈનને ફોલો કરવાનો મતલબ છે એ વ્હાઇટ લાઈન લેફ્ટ સાઈડમાં હોવી જોઈએ, ક્રોસ કરવાની નથી. ફરી અહીંયા જોવાનું, સિગ્નલ રાઈટનું ચાલુ જ રહેવું જોઈએ અને આ રીતના ફોલો થવી જોઈએ. જો એ લાઈન જ્યાં જતી હોય ત્યાં ચાલે રાખો, લેફ્ટ સાઈડ ફરી જોવાનું, અને એ લાઈન હવે કર્વમાં ચેન્જ થઈ ગઈ, કર્વને ફોલો કર્યા, ઓટોમેટિકલી તમે લેફ્ટમાં બારે આવી ગયા. અને હવે અહીંયા શાંતિથી લેફ્ટ સિગ્નલ આપી દો, કારણ કે તમારે એક્ઝિટ લેવાનો છે. અહીં બેઠા બેઠા આગળની સ્પીડનું જજ કરો, ત્યાં 50નું બોર્ડ માર્યું છે, જે દેખાયું. આ બાજુમાં જે કારી ગાડીવાળા ભાઈ છે એ તમારી જોડે આવી શકે ખરા, ઓકે. સો તમે જ્યારે ત્યાં ટ્રાફિક લાઇટે પહોંચો ત્યારે તમારું નજર રાઈટ સાઈડમાં હોવો જોઈએ, રાઈટ મિરરમાં, બરાબર. અને થોડું પિકઅપ પકડવાનું ચાલુ કરો, કમાન પિકઅપ, બરાબર. રાઈટ સાઈડમાં જો વ્હાઇટ ગાડી ગઈ, બરાબર, પેલી કારી બી ગઈ. હવે ફરી જોઈ લો કોઈ છે કે નહીં, બરાબર. દેટ્સ ઇટ, એન્ડ સ્ટે હિયર એન્ડ ગો, એન્ડ 50, બરાબર. હવે આ ત્રિકોણમાં જે બોર્ડ આવ્યા છે એને કહેવાય છે મર્જિંગ. તો અહીંયાથી તમારો રાઈટ સિગ્નલ ચાલુ થાય, પણ લેફ્ટની જ લાઈન પકડીને હેડવાનું, બરાબર. છેક સુધી હેડ કરવાનું, ગાડી અંદર ઓટોમેટિકલી જતી રહેશે. અને રાઈટ મિરર જોયો, સામે જોયો, રાઈટ મિરર જોયો, સામે જોયો, અને 50ને ગેઇન કરવાનું, અને સિગ્નલ બંધ. હવે અહીંયાથી ઇન્સ્ટ્રક્શન મળશે, જો સેટને હશે કે એક્ઝામિનર કહેતો હશે કે વી ટર્નિંગ રાઇટ એટ ધ રાઉન્ડ અબાઉટ થર્ડ એક્ઝિટ, ઓકે. વિલો ટ્રી રાઉન્ડ અબાઉટ, ટર્ન રાઇટ થર્ડ એક્ઝિટ. સો અહીંયા ઘડી તમે જનરલી મોસ્ટલી ભલે શીખવાડું છું તો બી બધા રાઇટમાં જ જતા રહે છે, તો આપણે રાઇટથી અપ્રોચ શીખીએ, બરાબર. સો આપણે ટર્ન રાઇટ કીધું છે તો આપણે રાઇટમાં ચેન્જ થઈએ, આ સાઇન રાઉન્ડ અબાઉટનું જાય ત્યારથી સિગ્નલ બંધ. ફરી પેલું 40નું સાઇન બોર્ડ આવે ત્યાંથી ફરી રાઈટ સિગ્નલ ચાલુ. સો મિરર સિગ્નલ રાઈટ, દેટ્સ ઇટ. અને હવે વ્હાઇટ લાઈનનો કોન્સેપ્ટ, બરાબર. અને અહીંયા રાઈટ સાઈડ જોતા રહેજો, મોટા ભાગના લોકો બહાર જતા હોય છે, બરાબર. જો કોઈ ના આવતું હોય તો ગાલી દો, યા કીપ ગોઈંગ. હવે આ વ્હાઇટ લાઈન ફોલો કરવાની, બરાબર. અગેન ધીરા અને વ્હાઇટ લાઈનને ફોલો કરજો. મિરર જુઓ આ બાજુમાં, વ્હાઇટ લાઈનને ફોલો કરો, જો વ્હાઇટ લાઈનને ફોલો કરો. પણ હવે સેકન્ડમાં જવાનું નથી, પણ ઓટોમેટિકલી અહીંયા આવી ગયા. અને અહીંયા લેફ્ટ સિગ્નલ બદલવાનો અને ચાલતા રહો, ધીરે નહીં પડવાનું, ચાલતા રહો. અને અહીંયા ઘડી હજી ધીરે, બિકોઝ તરત જ લેફ્ટ લેવડાવવાનો છે એ, તો ધીરે, હજી ધીરે, કારણ કે કોઈને ખબર નહીં તમે આવું કરશો, બરાબર. પણ તમને ખબર છે કે મારે આ તો લેફ્ટ લેવાનો જ છે, તો તમે 10થી વધુ ગયા તો ગયા, તમને સમજ જ નહીં પડે કે ગાડી કઈ પેલો ટર્ન કઈ ગયો, ઓકે. ધીસ ઇઝ હાઉ યુ ગોઈંગ ટુ ડુ ઇટ, ઓકે. આ એકવાર ફરીથી પ્રેક્ટિસ ઓ યસ. સો આપણે અહીંયા આગળથી ટર્ન રાઈટ લઈશું, અને આમાં કમ્પ્લીટ કરો, આપના ડુલિયા ડ્રાઈવમાં મને આવું નહીં, થોડી લેસન કરો. આ ભાઈ મને બી એવું જ છે કે હું કંટાળ્યો હોય. ચાલો લેટ્સ ગો, ચાલો લે અંદર કરવું પડશે, ઓકે. હજી અંદર લઈ લો. હા, છેક અંદર લેવું પડશે, કારણ કે તમને અંદર તો જ જગ્યા મળશે. ઓકે, હું રેકોર્ડિંગ બંધ કરું છું અહીંયાથી.